હાય ગાઈઝ, વેલકમ બેક ટુ ધ ચેનલ. તો આજે આપણે શું બનાવીએ છીએ મમ્મી? આપણે આજે સાંભારની ક્વિક રેસીપી બનાવી રહ્યા છે. એટલે વન પોટ સાંભાર કહીએ ને, એટલે અલગ અલગ કશું જ નહીં કરવાનું, ડાયરેક્ટ કુકરમાં જ બધું નાખી અને ક્વિક રેસીપી. પરફેક્ટ. તો ચલો સાથે બનાવીએ ગાઈઝ. ચલો, તો આપણે મમ્મી શું ઇન્ગ્રેડિયન્ટ્સ વાપરશું? આપણે તુવેરની દાળ પલાળી છે, ઓકે. પછી દૂધી, કોળું ને ટમેટોઝ, વેજીટેબલ્સ કટ કરીને મોટા મોટા જ કટ કર્યા છે, અને ક્વોન્ટિટી ઓફ વેજીટેબલ્સ થોડી વધારે રહેશે. ઓકે. અહીંયા મસાલામાં આપણે લીધી છે થોડીક આંબલી, થોડો ગોળ, સાંભાર મસાલો, વઘાર માટે રાઈ, જીરું, હિંગ, મેથી, અડદની દાળ ને લીમડો, અને થોડુંક લાલ મરચું અને મીઠું આપણે એડ કરીશું. પરફેક્ટ. તો સૌથી પહેલા આપણે વઘાર જ મૂકશું. 3 ચમચી જેટલું તેલ લઈને વઘાર મૂકશું. પરફેક્ટ. તેલ આમાં ઓછું વધારે તમે લઈ શકો છો. રાઈ અને જીરું નાખી દઈશું. ઓકે. મેથી સીડ, અડદની દાળ, ઓકે. ને આ બધું સ્પ્લટર થાય એટલે એમાં હિંગ નાખીને લીમડો નાખી. પરફેક્ટ. આ વઘાર થઈ જવા આવ્યો છે. હિંગ નાખી દઈશું. આપણે સ્પ્લટર ના થાય ને પહેલા નાખી દઈએ તો એ બધું કાચું રહી જાય. અચ્છા. જો એ તતડી રાઈ ને સ્પ્લટર થયું બધું. પરફેક્ટ. નાખીને જરા દૂર થઈ જવાનું એટલે બધું કુડે. કરેક્ટ. પછી આપણે નાખશું પહેલા વેજીસ. પરફેક્ટ. વેજીસ ઘણા બધા રીઝા છે. પલાળેલી તુવેરની દાળ એનું પ્રપોર્શન આપણે થોડું ઓછું છે, પણ મસાલા કરી દઈશું. અડધી ચમચી મરચું, અડધી ચમચી હળદર, 1.5 ચમચી સાંભાર મસાલો, 1 ટુકડો ગોળ, આંબલી, 1.25 ચમચી મીઠું. પરફેક્ટ. આ દાળનું પલાળેલું પાણી આપણે મેં થોડું એક્સ્ટ્રા તો કાઢી લીધેલું, એ હવે આપણે એડ કરશું. પરફેક્ટ. અને આ બધી વસ્તુને વ્યવસ્થિત હલાવી દઈશું. ત્રણ થી 4 વિસલ માટે પ્રેશર કુક કરાય છે. કુકરની 4 વિસલ થઈ ગઈ છે અને કુકર ઠંડુ પણ થઈ ગયું છે. હવે આપણે એને ઓપન કરીએ. દાળ અને વેજીટેબલ્સ બધું પ્રોપર કુક થઈ ગયું છે. આમાં આપણે 1 ગ્લાસ પાણી એડ કરશું અને આને બ્લેન્ડ કરી કાઢશું. પાણી એડ કરી દઈએ અને એને બ્લેન્ડ કરી દઈએ. પરફેક્ટ. આપણે વેજીટેબલ્સ થોડા રાખવા હોય એટલે આવી રીતે પલ્સ મોડમાં કર્યું, તો થોડા એમાં ક્યાંક વેજીટેબલના ચંક્સ દેખાશે. અને હવે એકવાર આને પાછો એકવાર બોઇલ કરી કાઢશું. પાણી એડ કર્યું છે. આપણે આને એક બોઇલ આવે ને ત્યાં સુધી ઉકાળી લેવાનો. અને હવે આપણે છેલ્લે એમાં કોથમીર એડ કરી લઈએ. ફ્રેશ સુધારેલી કોથમીર નાખશું અને આપણો એકદમ મસ્ત સાંભાર રેડી છે. ટેસ્ટી, ડિલિશિયસ અને એકદમ ક્વિક રેસીપી. અને વન પોટ સાંભાર આપણે એને કહી શકીએ કે આપણે એને અલગથી કશું બાફ્યું નથી ને કંઈ જ કર્યું નથી, બધું જ એક સાથે. પરફેક્ટ.